આજે આપણે ફટાફટ બની જાય તેવું અને ઊંધિયાને પણ ટક્કર મારે તેવું દાણા મુઠિયા અને રીંગણનું શાક બનાવવાના છીએ। તો ચાલો કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ। તો એના માટે પહેલાં આપણે મુઠિયાની તૈયારી કરી લઈએ। તો એના માટે એક બાઉલમાં અડધો કપ ચણાનો લોટ લીધો છે અને અડધો કપ લીલી મેથીને આ રીતે સમારીને લીધી છે। તેમાંથી 2 ચમચી લીલી મેથી મેં સાઈડમાં રાખી દીધી। પછી આપણે તેમાં થોડા લીલા ધાણા એડ કરી દઈએ। મીઠું સ્વાદ પ્રમાણે, અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું લાલ મરચું, 1 ચમચી જેટલું ધાણા જીરું, અડધી ચમચી જેટલી ખાંડ, 1/4 ટીસ્પૂન જેટલો અજમો, 1 ચમચી જેટલા સફેદ તલ અને થોડો એવો બેકિંગ સોડા એડ કરી દઈએ અને તેના ઉપર થોડું લીંબુનો રસ એડ કરી દેવાનો। પછી આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું। હવે પહેલાં આપણે સારી રીતે મિક્સ કરી લઈએ। મેથી આપણી ધોયેલી છે એટલે પછી જો જરૂર પડે તો એ પ્રમાણે પાણી એડ કરવાનું। હવે સારી રીતે મિક્સ થઈ ગયું તો હું અત્યારે 1 ચમચી જેટલું જ પાણી એડ કરું છું। પછી આપણે મુઠિયા વડે તેવું તેનું બેટર રાખવાનું છે। તો હવે આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લીધું અને તેના આપણે આ રીતે હાથમાં તેલ લગાવીને નાના નાના મુઠિયા બનાવી લઈએ। તમારે જે શેપમાં બનાવવા હોય એ શેપમાં તમે બનાવી શકો છો। હવે આપણે મુઠિયાને ગરમ તેલમાં તળી લેવાના। તેલ આપણું નોર્મલ ગરમ હોવું જોઈએ અને મુઠિયા આપણે થોડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાના। હવે આ રીતે આપણે મુઠિયા બધા જ એકસાથે એડ કરી દીધા છે। લગભગ 2 થી 3 મિનિટ થશે એટલે મુઠિયા આપણા તળાઈ જશે। તો મુઠિયા આપણા તળાઈ ગયા છે। તો હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈએ। હવે જે આપણે મુઠિયા તળ્યા છે એ જ તેલ રાખ્યું છે। પછી તેમાં આપણે થોડી રાઈ, થોડી જીરું, થોડી હિંગ અને થોડી હળદર એડ કરી દઈએ અને પછી તેમાં 2 ટામેટાં એડ કરી દઈએ। જો તમે કાંદા અને લસણ ખાતા હોય તો એ પણ તમે તેલમાં એડ કરી શકો છો। હવે આપણે સારી રીતે ટામેટાને પહેલાં સાંતળી લેવાના। પછી આપણે તેમાં અડધો કપ જેટલા તુવેરના દાણા એડ કરી દેવાના। હવે તુવેરના દાણા અને ટામેટાને તેલમાં આપણે સાંતળવા દેવાના છે। તો પહેલાં આપણે મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈએ અને પછી આપણે તેને ઢાંકીને થોડીવાર ચડવા દઈએ જ્યાં સુધી આપણા દાણા થોડા સોફ્ટ ન થઈ જાય ત્યાં સુધી। તો ત્યાં સુધીમાં આપણે રીંગણને કટ કરી લઈએ। તો મેં અહીંયા 4 થી 5 રીંગણ લીધા છે। મેં અહીંયા ગ્રીન રીંગણ લીધા છે। તમે કોઈ પણ રીંગણ લઈ શકો છો, નાના મોટા પણ ચાલે। હવે તેના આપણે થોડા આ રીતે કટ કરી લઈએ। તમને જેવડા પીસ કરવા હોય એ પ્રમાણે પીસ કરીને કટ કરી શકો છો। પછી રીંગણને કટ કર્યા પછી તેને પાણીમાં જ એડ કરવાના, કારણ કે પાણીમાં રાખવાથી રીંગણ કાળા નથી પડતા। હવે આપણે થોડીવાર પછી જોઈએ તો દાણા આપણા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા। તો હવે આપણે તેમાં રીંગણ એડ કરી દઈએ અને જે 2 ચમચી મેથી રાખી હતી એ પણ એડ કરી દઈએ। તેમાં 2 ચમચી મેથી એડ કરવાથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવશે। પછી 1 ચમચી જેટલું લાલ મરચું, 1 ચમચી જેટલું ધાણા જીરું, થોડો એવો ગરમ મસાલો એડ કરીને બધું જ સારી રીતે મિક્સ કરી લઈએ અને પછી આપણે અડધો કપ જેટલું પાણી એડ કરીને તેને ઢાંકીને આપણા રીંગણ સોફ્ટ ન થાય ત્યાં સુધી આપણે તેને ચડવા દઈએ। થોડીવાર પછી જોઈએ તો રીંગણ પણ આપણા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા। તો હવે આપણે જે મુઠિયા તળીને રાખ્યા હતા એ એડ કરી દઈએ અને તેને ઢાંકીને 2 થી 3 મિનિટ માટે ચડવા દઈએ જેથી મુઠિયા આપણા એકદમ સોફ્ટ પણ થઈ જશે અને એકદમ સરસ મિક્સ પણ થઈ જશે। તો હવે આપણે થોડીવાર પછી જોઈએ તો શાક આપણું તૈયાર થઈ ગયું છે। તો તેને આપણે હવે પ્લેટમાં લઈ લઈએ। આ શાક ખાવામાં ખૂબ જ સરસ લાગે છે। ઊંધિયું બનાવવામાં ઘણી વાર લાગે છે। આ શાક ફટાફટ બની પણ જાય છે। તો તમે પણ ટ્રાય કરજો।